ડાયલોગ સાંભળતા જ મગજમાં એક એવા વ્યક્તિનો ચહેરો સામે આવી જાય જેને જોતા જ ચહેરા પર સ્મિત આવી જાય. હા, આપણે વાત કરી રહ્યા છીએ લેજેન્ડરી કોમેડિયન અસરાની સાહેબની. પણ શું તમે જાણો છો કે આખી દુનિયાને હસાવનારા માણસનો પોતાનો સંઘર્ષ કેટલો મોટો હતો? અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં એક મધ્યમ વર્ગીય સિંધી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું. તેમના પિતાને કાર્પેટની દુકાન હતી. પરિવાર ઈચ્છતો હતો કે ગોવર્ધન મોટો થઈને સરકારી નોકરી કરે અથવા બિઝનેસ સંભાળે, પણ તેમના દિલમાં તો એક્ટિંગનો શોખ હતો. ઘરવાળાનો વિરોધ છતાં તેઓ પોતાના સપના પૂરા કરવા મુંબઈ આવી ગયા. પણ શરૂઆત ખૂબ જ મુશ્કેલ હતી. સંઘર્ષ દરમિયાન અસરાનીએ પુણેની એફટીટી એલએલ સંસ્થામાં એક્ટિંગ કોર્સમાં એડમિશન લીધું. ત્યાં તેમની મુલાકાત રીટા ભાદુરી, જયા ભાદુરી અને સુભાષ ઘઈ જેવા ભવિષ્યના સ્ટારો સાથે થઈ. ભણીને આવ્યા પછી 1971માં આવેલી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ગુડીથી તેમની સાચી ઓળખ મળી, જેમાં તેમણે જયા ભાદુરીના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. 70 અને 80ના દાયકામાં અસરાની માટે ગોલ્ડન પીરિયડ હતો. ઋષિકેશ મુખર્જીની ફેમસ ફિલ્મોમાં તેમણે અદ્ભુત અભિનય કર્યો, પણ વર્ષ 1975ની છોલે ફિલ્મે અસરાનીને અમર બનાવી દીધા. જેલરના પાત્રમાં તેમને હિટલર જેવી મૂછો અને અનોખી સ્ટાઇલ ભારતીય સિનેમામાં ઇતિહાસમાં લોકપ્રિય થઈ. અસરાની માત્ર કોમેડિયન નથી, પણ એક શાનદાર ડાયરેક્ટર અને સિંગર પણ છે. તેમણે ગુજરાતી અને હિન્દી ફિલ્મોનું ડાયરેક્શન પણ કર્યું છે. 2000ની સાલ પછી પણ અસરાની અટક્યા નહીં. હેરાફેરી, માલામાલ વીકલી અને ભૂલભુલૈયા જેવી ફિલ્મોથી તેમણે નવી પેઢીને પણ પેટ પકડીને હસાવ્યા. આજે 80 વર્ષથી વધુ ઉંમરે પણ અસરાની કાર્યરત છે. તે સાબિત કરે છે કે કલાકાર ક્યારેય રિટાયર્ડ નથી થતો. સલામ છે આ હાસ્યના જાદુગરને.